ઘડીક સોણિત ભીની ને ઘડીક રક્ત ભીની, આ ધરતીની ખુશ્બુ મને હર હાલ ગમે છે। 80મા સ્વાતંત્ર્ય દિને આજના શુભ દિવે સર્વે આદરણીય સાર્વજનિક કેળવણી મંડળના માનનીય પ્રમુખ શ્રી દિનેશભાઈ ભટોળ સાહેબ તેમજ સાર્વજનિક કેળવણીના મંત્રી શ્રી કામરાજભાઈ ભટોળ સાહેબ તેમજ સાર્વજનિક કેળવણી મંડળના સદસ્યો, આજુબાજુના ગામમાંથી પધારેલા મહેમાનો, સામેની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગ્રામજનો, વડીલો અને દરેક શાળામાંથી પધારેલા ગુરુજનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સર્વેનો આજના શુભ દિને રાષ્ટ્રીય પર્વ દિને હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું, આવકારું છું। વંદનીય તેમજ અભિનંદનીય ભૂમિ પર અને પરમ કૃપાળુ શિવજીના આશીર્વાદ અને માં અંબેની અસીમ કૃપાથી અને આપ સૌ વડીલોના સહયોગથી અને સારા વિચારથી આ શાળા છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। તો પાછલા વર્ષની આપણે સિદ્ધિઓ જોઈએ તો સૌ પ્રથમ આપણે શાળાનું પરિણામ જોઈશું, કેમ કે પરિણામ એ જ શાળાનું દર્પણ છે। આપ સૌ સહયોગી આ શાળાના ઉત્તરોત્તર વિકાસમાં જે સહભાગી થયા છો એ આ ગરીબ બાળકો જે શાળામાં ભણી રહ્યા છે એના માટે। તો પાછલા વર્ષોથી આપણું ઉત્તરોત્તર પરિણામ સુધારા તરફ છે। શિક્ષકોનો અથાગ પરિશ્રમ અને ઉત્સાહી શિક્ષકોના મહેનતને લઈ અને ધોરણ 10માં જે આપણું બોર્ડનું પરિણામ છે એ 83.86% છે, પણ શાળાનું પરિણામ એનાથી આગળ વધી અને 87.33% સુધી પહોંચ્યું છે। આપણે ખરેખર આ ગુરુજનોને જોરદાર તાળીઓથી વધાવીએ। તેમજ ધોરણ 12માં જે આપણી પ્રગતિ છે એમાં આપણા રાજ્યના બોર્ડનું પરિણામ એ 92.71% છે, જ્યારે આપણી શાળાનું પરિણામ 100% છે। એક પણ વિદ્યાર્થી એમાંથી બાકાત નથી। ખરેખર આપણી શાળાનું ગૌરવદાયી ખૂબ જ આ પરિણામ સારું છે। વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોની એની પાછળની જે પ્રેરણા અને મહેનત છે એના લીધે આપણે પરિણામમાં ઉત્તરોત્તર આગળ વધી રહ્યા છીએ। પુનઃ એકવાર આવા ગુરુઓને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું। આપણી આ જે પરીક્ષા છે એ આપણી જ શાળામાં 3 વર્ષથી સેન્ટરને લઈ અને પરીક્ષા લેવાય છે। એના માટે એક સુચારુ આયોજન કરવું પડે છે। એ સુચારુ આયોજનમાં મારી સાથે એલબી પટેલ અને વહીવટમાં પીએમ ચૌધરી, એચડી ચૌધરી અને આપણા ઉત્સાહી ક્લાર્ક એવા શૈલેષભાઈનો પણ એમાં સારો એવો સહકાર રહ્યો છે। આપણે વાત કરીશું કે આપણી શાળામાં બહારથી શું લાવી શકે આપણે, તો જ્ઞાન સાધનાની વાત કરીશું કે 3 વર્ષથી આ એક જ્ઞાન સાધના શરૂ થઈ છે, જેમાં આપણી શાળામાં આવા જ્ઞાન સાધની પરીક્ષા પાસ કરી અને આપણી શાળામાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓથી આપણી શાળાને પણ ખૂબ જ એવો લાભ થયો છે। 2 વર્ષની આગળ વાત કરી હતી, પણ આ વખતે 3જા વર્ષે એમાં ખૂબ જ વધારો કરી અને આપણી જાણ સારું કે આપણી શાળામાં બાહ્ય ગ્રાન્ટ, જે ગ્રાન્ટ આવે છે એના ઉપરાંત 1,36,000ની ગ્રાન્ટ આપણે લાવ્યા છીએ અને 35 બેન્ચીસો નવી આપણે મેળવી શક્યા છીએ। એટલે બેન્ચીસોનો પ્રશ્ન આપણી શાળામાં રહેશે નહીં અને અમારે વારંવાર આ માગણી મેનેજમેન્ટમાં કરવી પણ નહીં પડે। અને આ માટે આપણી શાળાના ઉત્સાહી શિક્ષક પ્રવીણભાઈ ચૌધરી અને આપણા ક્લાર્ક એવા શૈલેષભાઈ અને હવે સાથે સીતાબેનનો પણ સમયનો આમાં ખૂબ જ એમને લાભ અને સહયોગ આપ્યો છે, કેમ કે આ શિક્ષણ ઉપરાંત એ સમય માગી લેવું કામ છે અને એમાં એમને સમય આપ્યો છે। સ્પોર્ટની વાત કરું તો આપ જાણતા જ હશો કે સ્પોર્ટ કક્ષામાં તો આપણી શાળાનું નામ આગવું છે સમગ્ર જિલ્લામાં। પહેલા તો હું તાલુકાની વાત કરું કે આ વર્ષે તાલુકામાં આ 32 શાળાઓમાં 60%નો હિસ્સો તો આપણી શાળાનો રહ્યો છે। એટલે કે 60% જેટલા જે એવોર્ડ મેળવ્યા છે, જે નામ મેળવ્યા છે, એમાં 60%માં આપણે એકલા છીએ અને 40%માં સમગ્ર તાલુકાની શાળાઓ છે।
અને એના લીધે આપણે સતત 3 વર્ષથી સ્પર્ધમાં પ્રથમ નંબર મેળવીએ છીએ અને એનું અલગ 25,000 રૂપિયાનું ઇનામ શાળાને મળે છે. એ બદલ આ બાળકોને તૈયાર કરનાર મીનાબેન અને આ સ્પોર્ટમાં નામ લેનાર બાળકોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાથે ખેલ મહાકુંભની વાત કરી લઉં. સ્પોર્ટનો જે ભાગ કે જેમાં આપણી શાળાની આગવી સિદ્ધિ રહી છે અને વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં સીધા પૈસા જાય છે એવા મીનાબેનના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા છે. એમાં 2,16,000 નું ઇનામ વિદ્યાર્થીઓના ખાતામાં ગયું છે. ખરેખર શાળા માટે આ ખૂબ જ ગૌરવદાયી વાત છે. આપણે તાલુકામાં પ્રથમ નંબરે છીએ. 40 જેટલા વિદ્યાર્થીઓ, તમારી જાણ સારું કહું છું કે એટલા તો વિદ્યાર્થીઓ લગભગ ભાગ પણ કોઈ બીજી શાળાના નહીં લેતા હોય તો 40 જેટલા વિદ્યાર્થીઓ તો આપણા રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છે. અને આપણો એક વિદ્યાર્થી લોર આશિષ જે છે એ નેશનલ છેક લખનઉ સુધી વાંસકૂદમાં નેશનલ કક્ષાએ ભાગ લીધો છે, જે ખરેખર શાળા માટે આ ગૌરવદાયી વાત છે. અને એને તૈયાર કરનાર માર્ગદર્શક એવા મીનાબેનને પણ આપણે પ્રસંગે ભૂલી શકીએ તો મીનાબેન અને આ લોર આશિષને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું, કેમ કે નેશનલ રમવી એ કોઈ નાની વાત નથી. અને એનો ફાયદો કહું કે એ જ્યારે પણ કોઈ આર્મી કે પોલીસની ભરતીમાં જશે ત્યારે એને 3 ગુણ અલગથી મળશે જે નેશનલ રમ્યા હોય એવા વિદ્યાર્થીઓને. કલાની વાત કરું તો કલામાં પણ આપણી શાળા પાછળ નથી. આપણી શાળાનો જે ગરબો છે એ રાજકોટ ખાતે રાજ્ય કક્ષા સુધી પહોંચ્યો હતો અને એ માટે મીનાબેન, મિતાબેન અને અનુબેનના માર્ગદર્શન નીચે જે તૈયાર થયેલો ગરબો છે એ ગરબો છે રાજ્ય કક્ષા સુધી રાજકોટ ખાતે આપણે ગયા છીએ. આપણે જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે, એટલે કે જિલ્લામાંથી જે ગરબો એક જાય એમાં આપણી શાળા છે, એટલે એમાં પણ કલામાં પણ આપણી શાળાએ આ સિદ્ધિ મેળવી છે. એ બદલ એ વિદ્યાર્થીઓને અને બહેનોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. સાથે આપણે જોઈએ કે ભાઈ સાયન્સની વાત આવે તો સાયન્સમાં પણ આપણા શિક્ષકોનું સારું એવું કૌશલ્ય રહ્યું છે. તો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગયા વર્ષે તાલુકા કક્ષામાં છાપી મુકામે આપણી જે કૃતિ હતી એને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે. એ બદલ સાયન્સ ટીચરોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે અમને આપણી કૃતિને તાલુકા કક્ષામાં બીજા નંબર સુધી પહોંચાડી છે. ત્યારબાદ સંસ્કૃત કક્ષ કે એ કેન્દ્રની એક યોજના છે અને એ સંસ્કૃત કક્ષમાં અમુક જ શાળાઓ નામાંકિત થઈ હતી, એમાં આપણી શાળા નામાંકિત થઈ છે અને આપણે અલગથી એમાં 50,000 રૂપિયાની ગ્રાન્ટ લાવ્યા છીએ અને સંસ્કૃત કક્ષ સજાવ્યો છે. એ માટે પ્રવીણભાઈએ એક આગવી તૈયારી કરી અને પ્રવીણભાઈએ સરસ આપણા વર્ગનો અભાવ હોવા છતાં પણ એમને સરસ રીતે સંસ્કૃત કક્ષ તૈયાર કર્યો છે અને એ માટે આપણને ₹50,000ની અલગથી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. અને આ બધી સિદ્ધિઓ જોતા દરેક તાલુકામાં કે જિલ્લામાં અત્યારે એવી પોઝિશન થઈ છે કે વર્ગમાં ઘટાડો થયો છે, જ્યારે આપણી શાળામાં વર્ગમાં વધારો થયો છે, આપણી સંખ્યામાં વધારો થયો છે. અને એટલા માટે આપણે ગયા વર્ષે જોયું હતું કે આપણે ધોરણ 11માં 3જો વર્ગ શરૂ કર્યો હતો અને એ આ વખતે ક્રમશઃ ધોરણ 12નો વર્ગ શરૂ થયો. અને એટલા માટે આપણે આપણી પ્રત્યક્ષ આંખોથી જોઈ શકીએ છીએ કે અત્યારે આપણે 4 ઓરડાઓનું બાંધકામ ચાલુ છે. આપણું સાર્વજનિક મંડળ, ખરેખર હું એમને નમન કરું છું કે જ્યારે પણ અમે કોલ કરીએ છીએ ત્યારે સાર્વજનિક કેળવણી મંડળના તમામ હોદ્દેદારો શાળામાં આવે છે, સમય ફાળવે છે, અમારી માગણી એ તરત જ ધ્યાને લે છે અને જ્યારે 12માનો વર્ગ આવ્યો ત્યારે એમને જ્યાં જવું પડે ત્યાં જઈ કોઈને લાગણી કોઈને માગણીમાં સ્વીકારી અને બાંધકામના દાતાશ્રીઓ ઊભા કર્યા અને આપણે નવા ઓરડાઓ અત્યારે બાંધી રહ્યા છીએ. આ નવા ઓરડાઓ બાંધી રહ્યા છીએ છતાં પણ હજુ આપણે ઓરડાઓ કદાચ બનાવવા પડે એવી પરિસ્થિતિ છે, કેમ કે આપણી સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એ માટે આપણા દાતાશ્રીઓ અને ખરેખર અમારું જે આપણું મેનેજમેન્ટ છે એ તમામ ખૂબ રસ લઈ આ ગરીબી વિદ્યાર્થીઓ પાછળ શું કરી શકીએ એ માટે આયોજનબદ્ધ કામ કરી અને અમને પણ પ્રોત્સાહિત કરે છે. એટલે ખરેખર એવા વડીલોને આજના આ પ્રસંગે હું વંદન કરું છું. સાથે
વાત કરી લઉં કે આપણી શાળામાં એક કલ્યાણ નિધિ ખાતું પણ ચાલે છે. એ કલ્યાણ નિધિ ખાતામાં એવું એક ભંડોળ છે. એ ભંડોળના લીધે આપણે કંઈ આટલું જ કામ નહીં, આપણી શાળામાં સ્વાભાવિક છે કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે કે કદાચ કોઈના પિતા ન હોય, કોઈના માતા ન હોય, અથવા માતા અને પિતા પણ ન હોય, ને બહુ ગરીબ એવા બાળકો આપણી આ ગ્રામ્ય કક્ષાની શાળામાં ભણી રહ્યા છે. એમને કંઈક જરૂરિયાતો છે, એ કંઈક વસાવી નથી શકતા. તો આપ વડીલો અને દાતાશ્રીઓ આ કલ્યાણ નિધિમાં આપેલા પૈસામાંથી જ આ શાળા દર વર્ષે આશરે 15,000 રૂપિયા ગરીબ બાળકો પાછળ વાપરે છે. અને એ ગરીબ બાળકો એમાંથી કોઈ ગણવેશ, કોઈ પુસ્તકો, કોઈ બૂટ મેળવે છે. અને એ માટે શાળાના શિક્ષકશ્રીઓ જે સંજયભાઈ જોશી અને ભીખાભાઈ આવા ગરીબ બાળકોને શોધી અને આપનો આપેલો એક એક રૂપિયો એ સારા માર્ગે વાપરવાનો પ્રયાસ કરે છે. એટલે આ પ્રસંગે આપના કલ્યાણ નિધિમાં દાતાઓને પણ હું વંદન કરું છું. પાછળ આ દાતાઓની વિસ્તારથી લક્ષ્મણભાઈ સાહેબ વાત કરશે. અંતે કહીશ કે ये आजादी सिर्फ एक तारीख नहीं, ये आजादी सिर्फ एक तारीख नहीं, लाखों कुर्बानियों की कहानी है. जिन्होंने अपना आज देश के लिए दे दिया ताकि हम अपना कल आजादी से जी सके, उन सभी वीरों को सत सत नमन. भारत माता की